તો સુરતમાં ફરી એકવાર પકડાઈ દારૂની મહેફિલ। ડુમસ સ્થિત બેલીઝા સોસાયટીમાં ચાલતી હતી આ દારૂની મહેફિલ। લક્ઝરિયસ ફ્લેટમાં ચાલતી દારૂ પાર્ટી પર પોલીસના દરોડા છે। 6 વેપારીઓ દારૂની મહેફિલ માણતા પકડાઈ ગયા છે। ફ્લેટમાં રૂમ ભાડે રાખીને પાર્ટી કરતા હતા। ફ્લેટમાંથી 14 દારૂ ભરેલી બોટલ અને 2 ખાલી બોટલ મળી આવી છે। વધુ એક દારૂ પાર્ટી સુરતમાંથી ઝડપાઈ છે। આપ જુઓ, ફરી એકવાર દારૂની મહેફિલ માણતા હતા લોકો। બેલીઝા સોસાયટીમાં આ દારૂની મહેફિલ ચાલતી હતી। લક્ઝુરિયસ ફ્લેટમાં દારૂ પાર્ટી પર પોલીસના દરોડા। રંગમાં ભંગ પાડ્યો છે પોલીસે। 6 વેપારીઓ દારૂની મહેફિલ માણતા પકડાઈ ગયા છે। કેટલીક ખાલી બોટલો મળી આવી છે અને 14 દારૂ ભરેલી બોટલ હાલ તો જપ્ત કરી છે। આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। પહેલા દારૂ પાર્ટી કરતા હતા અને પોલીસે જે રીતે દરોડા પાડ્યા અને ત્યાંથી આ વેપારીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે અને હવે તેમને લઈ જવામાં આવશે મેડિકલ ચેકઅપ માટે। સુરતનો ડુમસ વિસ્તાર દારૂની મહેફિલ માણવા માટે પ્રખ્યાત બની ચૂકી છે। ત્યારે એક વખત ફરીથી ડુમસ પોલીસે બેલીઝા નામની જે બિલ્ડિંગ છે તેમાં રેડ કરી હતી અને રેડ દરમિયાન 6 જેટલા જે વેપારીઓ છે તેને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડવામાં આવ્યા હતા। મોડી રાતે ડુમસ પોલીસને બાતમી મળી હતી કે બેલીઝા નામનું જે બિલ્ડિંગ છે તેમાં રૂમ ભાડે રાખીને કેટલાક જે વ્યક્તિઓ છે તે અહીં દારૂની મહેફિલ માણી રહ્યા છે। જે બાતમીના આધારે ડુમસ પોલીસે બેલીઝાના જે રૂમ છે તે માં રેડ કરી હતી। રેડ દરમિયાન 6 જેટલા જે વેપારીઓ છે તેમને દારૂની મહેફિલ માનતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। મહત્વની વાત છે કે જ્યારે દારૂની મહેફિલ ચાલી રહી હતી ત્યારે પોલીસે 14 જેટલી આખી દારૂની બોટલ અને 2 ખાલી દારૂની બોટલ કબજે કરવામાં આવી હતી। આ તમામ જે વેપારીઓ છે તે સુરતના નામચીન વેપારીઓ હોવાનું સામે આવ્યું છે। તમામ જે વેપારીઓ છે તે પૈકી કેટલાક વેપારીઓ કાપડના પણ વેપારીઓ હોવાનું સામે આવી રહ્યું છે। આપ જોઈ શકો છો આ બેલીઝા જે બિલ્ડિંગ છે તેમાં ખાસ કરીને જે લોકો છે તે લોકો અહીં રૂમ ભાડે રાખતા હોય છે અને અવારનવાર અહીં દારૂની જે પાર્ટીઓ છે તે પાર્ટીઓ થતી હોય છે। અગાઉ પણ ડુમસ પોલીસે અહીં રેડ કરી હતી અને રેડ દરમિયાન દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી હતી। મહત્વની વાત છે કે 14મી ઓગસ્ટે રાત્રિ દરમિયાન ડુમસ પોલીસે બાપુની વાડીમાં પણ રેડ કરી હતી, જ્યાંથી 22 જેટલા જે નબીરાઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાંથી પણ જે દારૂની જે બોટલો છે તે કબજે કરવામાં આવી હતી। ત્યારે 2 દિવસ બાદ ફરીથી ડુમસ પોલીસે જે બેલીઝા છે તે બેલીઝામાં રેડ કરી છે અને રેડ દરમિયાન 6 જેટલા જે વેપારીઓ છે તેમને ધરપકડ કરવામાં આવી છે। આ તમામ જે વેપારીઓ છે તેને મેડિકલ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મેડિકલ પરીક્ષણ કરીને તેમને ફરીથી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। હજુ સુધી પોલીસે જે ઓફિશિયલ રીતે જે નામ છે તે નામની જાહેરાત નથી કરી, પરંતુ આ તમામ જે વેપારી છે તે કાપડના વેપારીઓ હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો આ તમામ માલેતુજાર વેપારીઓ હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વાત છે કે આ દારૂની જે બોટલો છે તે ક્યાંથી આવી, કોની પાસે લાવવામાં આવી હતી તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો વધુ એક દારૂની પાર્ટી કરતા લોકોની ધરપકડ કરવામાં આવી છે। વેપારીઓ છે 6 જેટલા કે જેઓ મોડી રાત્રે લક્ઝુરિયસ ફ્લેટમાં દારૂની પાર્ટી કરી રહ્યા હતા। પોલીસે તેમના રંગમાં ભંગ પાડ્યો છે અને તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને હવે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે કે આ દારૂની બોટલો ક્યાંથી મંગાવવામાં આવી હતી। સુરતના સાયલોન ઝોન વિસ્તારમાં આવેલા બેલીઝા નામની જે બિલ્ડિંગ છે તેમાં ફ્લેટ જે છે તે ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને આ દરમિયાન ડુમસ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। 6 જેટલા જે વેપારીઓ છે તેમની અટકાયત કરવામાં આવી હતી। આપની સાથે સ્થાનિક પીઆઈ જોડાયા છે। જી સર, રેડ કરવામાં આવી છે, શું છે વિગત? ડુમસ પોલીસને મળેલ બાતમી આધારે અમે લોકોએ ગઈકાલે રાત્રે બેલીઝા રાજહંસમાં રેડ કરેલ હતી અને રેડ દરમિયાન ટાવર બીમાં એક ફ્લેટમાં અમે લોકોને 6 ઈસમો દારૂ પીતા પકડી પાડેલ છે। સર, કેટલી દારૂની બોટલો હતી? આ તમામ લોકો શું કરે છે? તમામ લોકો વેપારી છે અને આ લોકો કાપડના વેપારી છે। સર, આ દારૂ ક્યાંથી લાવ્યો હતો? ફ્લેટ કોનો હતો? આરોપી અનુપભાઈ કરીને છે, એમનો ફ્લેટ છે અને ટોટલ 14 જેટલી બોટલ અમને મળેલી છે તપાસ દરમિયાન।
સર આટલી બધી બોટલો 6 લોકો હતા અને 14 જેટલી બોટલો ક્યાંથી લાવ્યા હતા અને શા માટે આટલી બધી ભેગી કરવામાં આવી હતી એ અમે તપાસ કરી રહ્યા છે એ બાબતે. તો આ હતા પીઆઈ જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 14 જેટલી જે બોટલો છે તે કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ખાલી બોટલો પણ ત્યાંથી મળી છે. ખાસ કરીને અનુપ નામનો જે શખ્સ છે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેનો ફ્લેટ ત્યાં હોવાને જે વિગત છે તે સામે આવી રહી છે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.